સવારનો ગુડ મોર્નિંગ। તો જો વરસાદ તો બંધ રહેતો જ નથી અને ગેસનો બાટલો લેવા જવાનું, ગેસ પૂરો થઈ ગયો છે તો ભલે ભાઈ વરસાદ ચાલુ તો જવું તો પડશે જ। અને મૂકી દઉં એક્ટિવામાં, બાટલો મૂકી દીધો એક્ટિવામાં અને જુઓ કેટલો વરસાદ આવે છે ને વરસાદ। ચાલો તો ઇન્ડિયને પહોંચી ગઈ અને એક્ટિવા મૂકી દીધું સાઈડમાં અને મારે બુકિંગ કરાવવાનું હતું, એટલે બુકિંગ કરાવવું એટલે આ બારીએ તો ઊભું જ રહેવું પડે। તો તમે કોણ કોણ બારે ઊભેલા કમેન્ટ કરજો। અને જો આ છે રાજવાળો રસ્તો અને હવે જો આપણું બુકિંગ થઈ ગયું છે ને બાટલો લેવા જવાનું હતું જો સામે, તો જો બાટલાના નીચે પડ્યા છે, નીચે પડ્યા એમાંથી લેવાના હતા, 2 ટ્રેક્ટરે પણ ભર્યા છે, તો ફાઇનલી બાટલો પણ લઈ લીધો। અને પછી જો શાકભાજીની લારી જોયું એટલે મારે શાકભાજી પણ લેવાનું હતું, એટલે મેં શાકભાજી પણ લઈ લીધું, બટેકા પણ લઈ લીધા અને ચાલો શાકભાજી તો હવે લઈ લીધું છે। ફાઇનલી મારો બાટલો પહોંચી ગયો ઘરે તો પહોંચી ગયો પણ અંદર તો માંડ બાટલો લીધો। અને ચાલો આ છે એના પપ્પા ઘરે નથી એટલે બાટલો મારે જ લગાવવાનો હતો। ફાઇનલી મારો ગેસ થઈ ગયો। ચાલો બાટલો ચડાવવાનું કામ રિસ્કી કહેવાય, એટલે આવડતું હોય ને તો જ કરાય, લગર કરાય નહીં, કેમ કે આ તો હું હલવાણી હતી હરખી રીતની, કેમ કે એના પપ્પા ઘરે નથી એટલે મારે જ કરવું પડે એવું હતું, એટલે મેં બાટલો ફિટ કર્યો, બાકી હું કોઈ દિવસ બાટલો ફિટ કરતી નથી। આવડતું હોય ને તો જ બાટલો ચડાવાય, એટલે બાટલો ચડાવવાનું કામ કરાય નહીં, કેમ કે એ તો ગેસનો બાટલો કહેવાય, રિસ્કી કહેવાય। થોડીક પણ જો પાઇપ રહી જેવું હોય તો થઈ જાય બ્લાસ્ટ, આપણો પણ થઈ જાય બ્લાસ્ટ, એટલે ધ્યાન રાખીને જોખમ ભર્યું કામ હોય ને ધ્યાન રાખીને જ કરવું। ગેસનો બાટલો ફિટ કર્યો ત્યાં તો ચા બની પણ ગઈ મારી, કેમ કે નથી પીતી ને ત્યાં સુધી સારું હતું। ઘડિયાળમાં જુઓ 12 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, પણ રસોઈ પહેલાં ચા યાદ આવી તો ચા બનાવીને પી પણ લીધી। ચાલો ચા પીને પહોંચી ગઈ ઘંટે જવાનું હતું દહીણું લેવા માટે, તો દહીણું દળાવીને આવી અને કરવાના હતા બાજરીના રોટલા। તો કોને બાજરીના રોટલા આવડે છે અને કોને રોટલો ભાવે છે તે કમેન્ટ કરજો। અને પછી એક્ટિવા સર્વિસમાં મૂકવાનું હતું તો હું ગઈ અને જો આ છે અમારું સુરેન્દ્રનગરનું ITI, અને પછી પહોંચી ગયા હોન્ડા શોરૂમ, કેમ કે વર્ષનો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો હતો અને બીજો કરાવવાનો હતો। તો ચાલો એક્ટિવા મૂકી દીધું સર્વિસમાં અને હવે જવું પડશે ચાલીને, રિક્ષા પણ મળતી નથી એટલે ચાલીને જવાનું છે। અને જો રોડ ઉપર કેટલું પાણી ભરાણું છે। તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં, અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ નહીં। તો ચલો આ મળીએ બીજા વિડીયોમાં।